સ્વામિનારાયણ ભગવાને સર્વ સાધન કરતા શ્રવણ ભક્તિને કહેતા કથા વાર્તાને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. કારણ કે કથા વાર્તા એ જીવનો ખોરાક છે. આત્મા જેમ ખોરાક વગર જેમ ઢીલો પડી જાય, ખોરાક ન મળે તો શરીર ઉપર અસર થાય છે, કારણ કે દેહનો ખોરાક છે, અને ન મળે તો દેહ ઉપર શરીર ઉપર અસર જરૂર થાય. એમાં કથા વાર્તા છે, આત્માનો ખોરાક છે, અને એ જો ન મળે તો આત્મા ઉપર જરૂર અસર થાય. પાણી ન મળે તો તરસ ન છીપે, એમ સત્સંગ ન મળે તો ચૈતન્યમાં અનેક દોષો, અનેક સ્વભાવ, અનેક પ્રકૃતિઓ નિવાસ કરીને રહે. સત્સંગનું મૂલ્ય શું છે? સત્સંગ શાના માટે છે? કથા વાર્તા શાના માટે છે? તો મુખ્ય કારણ જીવાત્માના મોક્ષ સંબંધી કાર્યને સરળ કરવા માટે. અને મોક્ષ સંબંધી કાર્ય સરળ ક્યારે થાય? તો ભગવાન સ્વામિનારાયણ કેવા છે એનું સ્વરૂપ ઓળખવામાં આવે તો, અને એ ઓળખાય છે સત્સંગે કરીને, કથા વાર્તાએ કરીને. સ્નાન શાના માટે? તો શરીરની શુદ્ધિ માટે. કથા વાર્તા શાના માટે? તો ચૈતન્યની શુદ્ધિ માટે. બીજો શું હેતુ છે? તો આપણા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે, આપણું જીવન બદલવા માટે. આ સત્સંગમાંથી જીવન બદલાવવું જોઈએ. આપણે એવા ને એવા રહીએ તો જોજો તમે, એમાં તમને વધુ નુકસાન કરતાં અમને વધુ નુકસાન જવાનું. શું? દીકરી સાસરે જઈને જોજો એને કંઈ રસોઈ ના આવડે તો એની સાસુ એને શું કહેશે? તારી માએ તને કશું ના શીખવાડ્યું? વાંક કોનો આવે? એની માનો. દીકરીનો વાંક હોય પણ વાંક કોનો આવે? એની માનો. તારી માએ તને કશું ના શીખવાડ્યું? એમ આપણે સત્સંગમાં આવીએ ને જો એવા ધોયેલા મૂળા જેવા રહીએ તો જોજો લોકોય કહેશે ને તમારા ઘરવાળા કહેશે, સત્સંગમાં જાઓ છો ને કશું ના શીખવાડ્યું તમારા સ્વામીએ તમને? આ વાવાના વારિયા. વાંક કોનો આવશે? અમારો. સંતોએ તમને કશું ના શીખવાડ્યું? અમારા બાળ સભામાં છોકરાઓ ઘેર જઈને તોફાન કરે ને તો તરત એની મમ્મી કહે, સભામાં તને સ્વામી આવું શીખવાડે છે? લે, હવે વાંક એનો. અને વાંક કોનો આવે? સંતોનો. સંતો તને આવું શીખવાડે છે? એટલે જીવન આપણું બદલાવવું જોઈએ. આપણી પ્રકૃતિ, આપણા સ્વભાવ, આપણા દોષ, આપણામાં અંદર રહેલી કસરો એ સત્સંગના પ્રતાપે ઓછી થવી જોઈએ. અને તો એ સત્સંગ જીવમાં ઉતર્યો કહેવાય. પરંતુ સત્સંગ બે રીતે થાય છે. એક ઉપરનો સત્સંગ, અને જે મય ઉતરે ને સત્સંગ. તમને પ્રશ્ન પૂછું કે માથું ચડે તો આપણે બામ ચોપડીએ છીએ, ખરું? ખ્યાલ છે બધાને? ચોપડો છો ને? કેટલા ઉપયોગ કરો છો બામનો? માથું ચડે તો કેટલા બામનો ઉપયોગ કરો છો? ઘણા કરતા હશો. તમે નથી કરતા કોઈ? તો સારું કહેવાય, માથું જ નથી ચડતું. ઘરમાં કોઈ નથી એવું માથું ચડાવે એવું? બહુ તમે લકી કહેવાય. હા, નહીં તો લોકોને બહાર ના ચડે તો ઘરમાં તો ચડી જતું હોય. હવે માથું દુખે ત્યારે બામ ચોપડીએ છીએ. પણ બામ શું કરીએ છીએ? વિક્સ હોય ને એને બાટલીમાંથી લઈને અહીંયા આમ થથડો કરી દઈએ તો ઉતરી જાય કે ના ઉતરી જાય? બાળ મૂકતો અહીંયા આમ ખાલી આમ શું કરવું પડે? ઘસવું પડે. અને ઘસ્યા પછી શું થાય તો ઉતરે? એ બામ અંદર ઉતરવી જોઈએ. બામ ઉતરે એટલે માથું ઉતરી જાય. હા, પણ અંદર ઉતરે તો આયોડેક્સ દુખાવો હોય પગનો, આયોડેક્સ લગાવીએ, પણ એને માલિશ કરીએ છીએ. જો સાચી વાત છે. માલિશ શાના માટે કરીએ છીએ? અંદર ઉતારવા માટે. જો એ આયોડેક્સ અંદર ઉતરે તો જ દુખાવો મટે.
પેલી કેડ દુખતી હોય તો પેલી મૂવ આવે છે, મૂવ ને MOOV મૂવ આવે છે, અને મૂવને આમ અંદર આમ માલિશ કરે અને એ અંદર ઉતરે તો દુખાવો મટે. એમાં સત્સંગ પણ અંદર ઉતરે ને, મય ઉતરે ને તો બધું ટળે, આપણા સ્વભાવ ટળે, દોષ ટળે, વાસનાઓ ટળે, આ બધું તો ટળે. બાકી ઉપર ઉપર ગમે એટલું તમે તરસ લાગી છે અને પાણીમાં તલાવમાં જઈને ડૂબકી મારીને બેસી જાઓ તો કેટલી મિનિટ સુધી ડૂબકી મારીને બેસી રહો તો તરસ છીપે? કહેશો? કેટલી મિનિટ સુધી પાણીમાં બેસી રહો તો તરસ છીપે? અડધો કલાક? કલાક? ના છીપે. શું કરવું પડે? પાણી નાહવાથી તરસ ન છીપે, એ પાણી અંદર જાય તો તરસ છીપે. ભોજન ચારેય બાજુ તમે 25-50 આઈટમ હોય, 26મી આઈટમ આપણે સમજ્યા, પણ એ બધી આઈટમ ચારેય બાજુ હોય અને એની વચ્ચે બેસી અને ચારેય બાજુ જોયા કરે, ભોજન સૂંઘ્યા કરે તો ભૂખ ભાંગે કે ના ભાંગે? શું થાય તો ભાંગે? એ ભોજન અંદર જાય તો જ ભૂખ ભાંગે. એમ આપણે માત્ર કથા વાર્તા સાંભળીએ, હા, એ તો પાણીમાં બેસી ગયા કહેવાય. આ જ્ઞાન સરિતા છે અને એમાં ખાલી બેઠા કહેવાય. એનાથી તરસ ના છીપ્યો. શું કરવું પડે? આ કથા વાર્તાને અંદર ઉતારવી પડે. હવે પાણી તો જાણે મોઢેથી ઉતરે, ખોરાક મોઢેથી ઉતરે, બામ અહીંથી આમ ચોપડવાથી ઉતરે, આયોડેક્સ અહીં ઘસવાથી ઉતરે, કે કથા વાર્તા અંદર કેવી રીતે ઉતરે? એ મય કેવી રીતે ઉતારવી? ચલો એ તો એવી આઈટમ છે કે ચલો આમ મોઢું પોળું કે અંદર નાખી દે એટલે જતી રહે, એવી આઈટમ તો છે નહીં આ કથા વાર્તા. અને અંદર ઉતર્યા વગર આપણા સ્વભાવ ન ટળે, દોષ ન ટળે, રાગ ન ટળે, દ્વેષ ન ટળે. એ હકીકત છે. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, પ્રભાતિયા બનાવ્યા, એમાં મુક્તાનંદ સ્વામી બહુ સરસ વાત લખી છે કે પીધા વિના પ્યાસ ન ભાંગે, મર પંડાયો પર ઢોળે પાણી રે. ગમે એટલું પાણી શરીર ઉપર ઢોળવામાં આવે પણ પીધા વિના પ્યાસ ન ભાંગે, પંડ ઉપર ઢોળે પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા, મુક્તાનંદ મોહન સંગ મળતા, મોજ અમૂલખ માણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મુક્તાનંદ સ્વામી પ્રભાતિયામાં આ પંક્તિ એટલે કહે છે, પીધા વિના પ્યાસ ન ભાગે. જ્યાં સુધી પાણી અંદર ન જાય ત્યાં સુધી તરસ ન છીપે, ન છીપે, ન છીપે. એમાં કથા વાર્તા શ્રવણ પછી એનું મનન કરવું. મનન એટલે એને આપણા સ્વજીવન સાથે સરખાવવું અને સરખાવીને પછી અનુતાપ કરવો, પરિતાપ કરવો, રિયલાઇઝ કરવું કે આ મારામાં દોષ છે, મહારાજ રાજી ન થાય, આ ટાળવા જોઈએ. આ રીતે જ્યારે મનન ચિંતન કરે ત્યારે એ કથા અંદર ઉતરે. કથા કંઈ મોઢેથી પોળું કરીને આમ પાણીની જોડે ગોળી ગળી જઈએ એમ કે કથા કંઈ ગળી જવાની ચીજ નથી. એને શ્રવણ પછી મનન ચિંતન કરવું પડે તો અંદર કથા ઉતરે, અને કથામય ઉતરે તો જ આપણા સ્વભાવ બદલાય, આપણું જીવન બદલાય. અને જે જ્ઞાન, જે વાત જો આપણું જીવનને ન બદલે તો એ સાંભળ્યો તો એ શું અને ન સાંભળ્યો તો એ શું? આપણું જીવન બદલાવવું જોઈએ, આપણામાં આચરણમાં આવવું જોઈએ, પરિવર્તનમાં આવવું જોઈએ, આપણામાં કંઈક પરિવર્તન થવા જોઈએ. એ કથા અંદર ઉતરી કહેવાય. બામ ચોપડે માથું ઉતરવું જ જોઈએ. સ્વેટર પહેરો, ઠંડી ઘટવી જ જોઈએ. પંખો ચાલુ કરો તો ઠંડક થવી જ જોઈએ. પાણી પીવો, તરસ છીપવી જ જોઈએ. એમ કથા વાર્તા સાંભળો તો દોષ ટળવા જ જોઈએ, પરિવર્તન આવવું જ જોઈએ, આપણામાં રૂપાંતરિત થવું જ જોઈએ, આપણું જીવન બદલાવવું જોઈએ. પણ નથી બદલાતું તો સમજવું કે હજુ આપણે ઉપર આંટા મારીએ છીએ, મય ઉતર્યું નથી કશું. અને મય ન ઉતરે એનો ત્યાં સુધી અર્થહીન છે. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, નથિંગ એલ્સ. આપણી શક્તિનો વ્યય છે, આપણા સમયનો વ્યય છે. માટે મુક્તો આ જે વાત થાય એને પહેલું તો હંમેશા જ્યારે જ્યારે કથા વાર્તામાં જઈએ અથવા વચનામૃત વાંચીએ, કોઈ પણ ગ્રંથ વાંચીએ
તો પહેલો વિચાર આપણને એ હોવો જોઈએ કે આ વાત મહારાજ કરે છે. પહેલો વિચાર કયો કરવાનો કે આ વાત કોઈ સાધુ કરે છે એવું નહીં. ભલે આ બાળ મુક્ત કદાચ વચનામૃત બોલતા હોય, મુખપાઠ કર્યું હોય ને, તો એવું સમજવાનું કે આ વાત બાળક નથી કરતો. કોણ કરે છે? મારા મહારાજ કરે છે. વચનામૃત વાંચતા હોય તો હું લખેલું વાંચું છું એમ નહીં, ભગવાન બોલે છે અને હું સાંભળું છું. કોના માટે બોલે છે? મારા માટે બોલે છે. આ બે વિચાર હોવા જોઈએ. એક પેલું મહારાજ બોલે છે, પછી આ સ્વામી બોલતા હોય, પેલા કોઈ હરિભગત બોલતા હોય, બાળમુક્ત બોલતા હોય, પણ ભગવાનની સભામાં વિચાર એ કરવાનો કે આ વાત ભગવાન કરે છે અને મારા માટે જ કરે છે. અને મારા માટે જ્યારે થાય ત્યારે કથા વાર્તા પોતાની ઉપર લેવાય. નહીંતર શું થાય કે આ આપણે ક્યાં લાગુ પડે છે? આ તો અમારા ઘરવાળા માટે વાત આવી, બાયપાસ કરી દઈએ તો મેળ પડે પહેલાં. હમણાં તમને પ્રસાદી આપશે તો કેવી તમે લઈને ટપ દઈને ખિસ્સા મૂકી દેશો પહેલાં, અથવા તો થેલી મૂકી દેશો. તમે એ કહી દો છો આપી દો આને. એ જો આપણે લઈએ તો જ આપણે ધરાવાય. આપણે જમીએ તો જ આપણી ભૂખ માંગે. એમ આપણે બીજા માટે નથી, મારા માટે જ. પહેલો વિચાર આ કરજો. મુક્ત આજે એક બહુ મહત્ત્વનો મુદ્દો આપણા જીવનમાં, એક મહારાજને રાજી કરવાનું આવશ્યક અંગ. કારણ કે આપણે બધા અહીં આવ્યા છીએ, બહુ જ એક સ્પષ્ટ હેતુ છે, મહારાજને રાજી કરવા છે. અમે કથા વાર્તા કરીએ છીએ એ પણ એક કેવળ અમને રાજી કરવા કરીએ છીએ. અને તમે અહીં બેઠા છો એ તે એક જ વિચાર રાખજો, ભગવાનને રાજી કરવા છે. આપણું જીવન ભગવાન રાજી થાય એવું નથી હોતું. અંતઃકરણ અશુદ્ધ છે, ઇન્દ્રિયો અંતઃકરણના આહાર અશુદ્ધ છે, આપણો સંગ અશુદ્ધ છે, અને પરિણામ સ્વરૂપે આપણને ભગવાનને રાજી કરતાં આવડતું નથી. સત્સંગ એટલે જ રાજીપાની રીત જ્યાં શીખવાડાતી હોય એને સત્સંગ કહેવાય. ભલે પછી વગડામાં બેસીને ભગવાનના રાજીપાની રીત શીખવા મળે તો એ પણ સત્સંગ છે. આપણે શું કરીએ તો મહારાજ આપણી ઉપર રાજી થાય, અને શું ન કરીએ તો રાજી થાય, આ વિચાર જેના હૈયામાં વર્તે એ જ સાધુ અને એ જ હરિભગત. નિરંતર આપણી દ્રષ્ટિ એક જ રહેવી જોઈએ, સત્સંગીની દ્રષ્ટિ. તમે એક વિચાર કરો, નોકરી કરતા હોય, તમને દરેક વ્યક્તિને જોબ કરતી હોય, નોકરી કરતી હોય તો પ્રમોશનની ઈચ્છા રહે કે ના રહે? રહે કે ના રહે? હા કે ના તો બોલો. પણ પ્રમોશન ક્યારે મળે ખબર છે? તમારા બોસને ખુશ કરો ને તો એ સારો રિપોર્ટ આપે અને તો જ પ્રમોશન મળે. એમ આપણે જો ભગવાનના માર્ગમાં પ્રમોશન જોતું હોય તો આપણે આ બોસ આપણા બધાય ના હો, અને ભગવાનને સંતો એ કેમ રાજી થાય? એ રાજી થાય તો આપણને બધું મળી જાય. શું ન મળે? નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું છે કે કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. હંમેશા નજર આ રાખવાની કે હું જે કંઈ કરું, સવારમાં ઉઠું છું તો ભગવાન રાજી થાય છે. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી સૂર્યોદય પહેલાં ઉઠવું. હવે ઉઠતા આપણે 8 વાગે 9 વાગે સૂર્યવંશી ઉઠીએ તો પહેલાં જ ઉઠતા વહેતા જ ભગવાનનો રાજીપો લઈ શક્યા નહીં. તો પહેલો વિચાર આવવો જોઈએ કે હું ભગવાનને રાજી કરી શકું છું. પૂજા કરું છું શું કરવા? રાજી કરવા. તો રાજી થાય એવી પૂજા થાય છે. હું બોલું છું એનાથી ભગવાન રાજી થશે, હું જોઉં છું એનાથી ભગવાન રાજી થશે, હું ખાઉં છું પીવું છું એનાથી ભગવાન રાજી થશે. કારણ કે એ તો ભગવાનના ભક્તનું મૂડી છે, એ તો મિલકત છે, એ તો આપણી પ્રોપર્ટી છે, એ તો આપણું જીવન છે, એ તો આપણો આધાર છે, એ તો આપણું સર્વસ્વ છે. રાજીપો જેનું સર્વસ્વ હોય એ જ સાધુ અને એ જ હરિભગત. સંત કોને કહેવાય? ખાલી ભગવા વસ્ત્રથી સંત ન થવાય. જેની નિરંતર નજર હોય કે હું શું કરું તો મારા ઈષ્ટદેવ, મારા મહારાજ, મારા ગુરુ મારી પર રાજી થાય, એની સામું જેની નજર હોય એ સાધુ કહેવાય. અને સત્સંગી કોને કહેવાય? માત્ર તિલક ચાંદલો કર્યો, કંઠી બાંધી અને મંદિરમાં બેઠા, કદાચ વાતોમાં તો અબજી બાપા એવું લખ્યું છે કે કંઠી બાંધીને તિલક ચાંદલો કર્યો અને જો ભગવાનના રાજીપા સામું નજર ન હોય તો એ સત્સંગી નથી, સત્સંગીનો વેશ લીધો છે. અને સાધુના કપડાં પહેર્યા અને જો ભગવાનના રાજીપા સામું નજર ન હોય તો સાધુ નથી, સાધુનો વેશ લીધો છે. આવો શબ્દ વાપર્યો છે. બોલો, વેશ લીધો છે. વેશ એટલે સમજ્યા? નાટકનું પાત્ર કોઈ ભજવતો હોય તો એની નજર ક્યાં હોય? પહેલાં લોકોને ખુશ કરવા તરફ. કારણ કે વધુ લોકો ખુશ થાય, જો લોકો વધુ પૈસા ઉછાળે, એને વધુ પૈસાની આવક થાય.
એમ અમારી નજર ખાલી લોકોને રાજી કરવા તરફ જ હોય તો અમે ભવાયા છીએ, તરગારા છીએ, સમજી લેજો. એવું મોટા પુરુષોએ લખ્યું છે. નહીં, સાધુનું લક્ષણ આ, હરિભગતનું લક્ષણ આ. પહેલું કયું? જેની નજર કેવળ ભગવાનના રાજીપા તરફ હોય, એ જ સત્સંગી, એ જ સાધુ. એટલે અહીં આપણે જે ભેગા થયા છીએ એ એક જ હેતુ માટે થયા છે. મંદિરો રચાય છે, મંદિરો થાય છે, જમીનો લેવાય છે, સમૈયા થાય છે, ઉત્સવ થાય છે, આ કથા વાર્તા થાય છે. એનું થીમ પોઈન્ટ એટલે એનું થીમ, એનો મેઇન મુદ્દો, સર્કલ પોઈન્ટ આપણા સૌનો આ છે કે શું કરીએ તો મહારાજ રાજી થાય. મંદિરો એના માટે છે, સમૈયા એના માટે છે, ઉત્સવ એના માટે છે, કથા વાર્તા એના માટે છે. બીજો કોઈ હેતુ નથી. બીજા બધા સબ એના પેટા વિભાગ છે. પરંતુ મુખ્ય હેતુ સર્વેનો આ હોવો જોઈએ, અમારો ને તમારો. માત્ર માણસો ભેગા કરવા તરફ દ્રષ્ટિ ન હોવી જોઈએ, માત્ર પૈસાના કલેક્શન તરફ નજર ન હોવી જોઈએ, માત્ર સારા સારા પ્રસાદીઓ તરફ નજર ન રહેવી જોઈએ. નજર આપણી સૌની ક્યાં રહેવી જોઈએ? એક જ, શું કરું તો મારા મહારાજ રાજી થાય. અને આજે એક રાજીપાનો વિચાર આપણે શીખવાનો છે. ઘણા રાજીપાના ઉપાય છે. સ્વામિનારાયણ ભગવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય પ્રથમના 33મા વતનાવ્રતની અંદર બતાવ્યો છે. મુક્તાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી હાથ જોડીને સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આપને પ્રસન્ન કરવાના તો શાસ્ત્રમાં ઘણા સાધન બતાવ્યા છે. કોઈ માળા કરે, કોઈ તપ કરે, કોઈ જપ કરે, કોઈ વ્રત કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ દાન કરે. આ બધા ભગવાનને રાજી કરવાના સાધન છે. પણ હે મહારાજ, એવું એક સાધન કોઈ ખરું કે અનંત સાધન કરે તોય તમે જેવા રાજી ન થાવ, એવા એક સાધનથી રાજી થઈ જાવ, એવો કોઈ શોર્ટકટ હોય તો બતાવો ને. તમને રાજી કરવાનો કોઈ એવો ટૂંકો ઉપાય બતાવો ને કે એક સાધનથી તમે રાજી થઈ જાઓ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ ઉપાય બતાવ્યો છે. મહારાજ કે બધા સાધન કરે પણ એક સાધન કરે તો એકથી જેવા અમે રાજી થઈએ એવા સર્વે સાધનથી ન થઈએ. મુક્ત આપ સૌને પ્રશ્ન પૂછો, કેટલા મીંડા બરાબર એકડો? કેટલા મીંડા બરાબર એકડો? 5 મીંડા કરે, આમ 5 શૂન્ય કરે તો એકડો એકડાની હારે ગણાય કે ના ગણાય? એનું મૂલ્ય કેટલું? 0. 10 મીંડા કરે તો મૂલ્ય કેટલું? 0. 100 મીંડા કરે તો મૂલ્ય કેટલું? 0. એકડો એકડો. મીંડાનું કિંમત 0. 0 એટલે 0 જ. પરંતુ આગળ એકડો આવી જાય તો શું થઈ જાય? કેટલી મોટી કિંમત વધી જાય. 5 મીંડા ઓછા હશે ચાલશે, 100ના બદલે 95 હશે ચાલશે, અરે 90 ચાલશે, અરે 10 ચાલશે, અરે 5 ચાલશે. પણ એકડો હશે તો. એકડો જ ન હોય તો શું કરવાનું? સ્વામિનારાયણ ભગવાન એવું, મહારાજે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન એવો પૂછ્યો, હે મહારાજ, એકડો એવો કયો છે આધ્યાત્મ માર્ગમાં, ભગવાનના માર્ગમાં એકડો એવો કયો છે કે ગમે એટલા મીંડા કરીએ તો એની કોઈ કિંમત નથી, પરંતુ આગળ એકડો આવી જાય તો અમૂલ્ય કિંમત થઈ જાય? એવું કોઈ સાધન ખરું એક કે જેનાથી તમે અતિશય પ્રસન્ન થાઓ છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં ઉત્તર કર્યો છે. શ્રીજી મહારાજ કે અમારો દ્રઢ આશરો. શું શબ્દ બોલ્યા છે સ્વામિનારાયણ ભગવાન? અમારો દ્રઢ આશરો. જે આશ્રમમાં કોઈ પ્રકારની પોલ ન હોય. શ્રીજી મહારાજ આવું બોલ્યા છે, જે આશ્રમમાં કોઈ પ્રકારની પોલ ન હોય. એટલે આપ સૌને પ્રશ્ન પૂછો કે રાજાનો દીકરો હોય, રાજાનો કુંવર, ચક્રવર્તી રાજાનો દીકરો હોય, એને કોણ કોણ હેરાન કરી શકે? કહો જોઈ. ગામના છોકરા હેરાન કરી શકે કે ના કરી શકે? રાજાના દીકરાને કરી શકે? ચલો, પોલીસવાળા તો એને હેરાન કરી શકે કે ના કરી શકે? હેરાન કરે કે સલામ કરે? આપ સૌને પૂછું છું, હેરાન કરે કે સલામ કરે? બસ એક જ. કોનો દીકરો છે? રાજાનો દીકરો છો એવો ખ્યાલ રહે તો એને પોલીસવાળાને કહેવું ના પડે કે ભાઈ મારું નામ ના લખીશ, ના કહેવું પડે. ખાલી એટલું જ કહેવાનું, હું રાજાનો દીકરો છું. પોલીસે સલામ કરીને જવા દે, જા બેટા, જા પહેલા. એમાં આટલો જ વિશ્વાસ. અને વિશ્વાસ શામાંથી આવે છે? તો ભગવાનના બળમાંથી. મૂર્તિનું બળ, મહારાજનું કરતાપણું અને નિયમ ધર્મની આપણી જે દ્રઢતા હોય એમાંથી વિશ્વાસ આવે છે.
અને મહારાજને રાજી કરવા માટેનો આજે જે વિચાર આપણે એક લેવો છે એ છે અતિ વિશ્વાસ. ભગવાન ઉપર અતિ વિશ્વાસ. વિશ્વાસ 3 પ્રકારના છે. જો બરાબર ધ્યાનથી સાંભળજો. 3 વિશ્વાસ હોય છે. એક ભગવાન ઉપર વિશ્વાસ, બીજો સત્પુરુષ ઉપર વિશ્વાસ, અને ત્રીજો આ 2 વિશ્વાસ જેને હોય, જેને ભગવાનમાં વિશ્વાસ હોય, જેને મોટા પુરુષમાં સંતમાં વિશ્વાસ હોય, એને એમાંથી ત્રીજો વિશ્વાસ જન્મે છે. જેમ હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને ભેગા થાય એટલે એમાંથી ત્રીજો પદાર્થ ઉત્પન્ન થાય છે. કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? પાણી. આપણે ભણતા હતા ને આવતું H2O, હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1. આ બંને ભેગા થાય એટલે એમાંથી ત્રીજી વસ્તુ બની જાય. શું બની જાય છે? પાણી બને છે. આવે જ ભણવામાં તમારા વિજ્ઞાનમાં આવે છે ને? એમ ભગવાન ઉપરનો વિશ્વાસ અને ગુરુ ઉપરનો, સત્પુરુષ ઉપરનો વિશ્વાસ, આ 2 ભેગા થાય એટલે ત્રીજી આઈટમ બને છે જેને કહેવાય છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. એમાંથી જ આત્મવિશ્વાસ જન્મે. આત્મવિશ્વાસ કંઈ બજારમાં નથી મળતો. આત્મવિશ્વાસ જન્મવાનું કારણ જ ભગવાન ને સત્પુરુષ ઉપર વિશ્વાસ. એમાંથી સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ થાય. જેમ હાઇડ્રોજન ને ઓક્સિજનમાંથી પાણી ઉત્પન્ન થાય. હવે ભગવાન ઉપર કેવો વિશ્વાસ, અને વિશ્વાસ ક્યારે આવે? વિશ્વાસથી જ પ્રભુ રાજી થાય છે. અતિશય વિશ્વાસ મૂકી દેવો. આપણે આ લોકમાં કેટલાની ઉપર વિશ્વાસ મૂકીએ છીએ? તમે વાળંદની દુકાને જાઓ અને અજાણ્યો વાળંદ હોય તો વિશ્વાસ મૂકો છો કે નથી મૂકતા? કે જાણીતા ઉપર જ મૂકો? ના, અજાણ્યો હોય અને તોય જઈને બેસી જાઓ છો. પેલો જોડે લઈને શું ઊભો હોય છે? પેલા અસ્ત્રો. સાચી વાત છે. અને છતાંય માથું મોંપી દો છો. સંકલ્પ થાય છે તમને કે હારો માથું કાપી નાખશે તો? કોઈ દિવસ કીધું? તમે બસમાં બેસો છો, કેટલો વિશ્વાસ મૂકો છો? ડ્રાઈવર ઓળખીતો હોય છે, છતાં કોઈ દિવસ તમે જઈને કહ્યું ડ્રાઈવરને જોડે જઈને કે ભાઈ હાચવજે હો, હાચવીને ચલાવજે બાપા, મારા મા બાપનું હું એકનો એક છું, હાથ ખોટનો? એવું કીધું કોઈ દાડ તમે? એરોપ્લેનમાં ગયા હોય એને ખબર હશે કે એરોપ્લેન અને મોટું જબરજસ્ત પ્લેન હોય. અમે અમેરિકા, કેનેડા વિદેશમાં જતા હોય ને, 300, 400 પેસેન્જરો બેઠા હોય. 16-17 કલાકની જર્ની હોય. બધાય 300 જણા 400 જણા નિરાંતે ઊંઘતા હોય. બોલો, ખસખસાટ ઊંઘતા હોય. પણ એક જાગતો હોય. કોણ જાગતો હશે ખબર છે? પાયલોટ. એક જાગે છે. બોલો, કેમ જાગે છે? કારણ કે એની ઉપર વિશ્વાસ મૂકી દીધો છે બધાએ. 300-400 જણાએ વિશ્વાસ મૂકી દીધો છે એની ઉપર, એટલે એ જાગે છે અને બીજા નિરાંતે ઊંઘે છે. જેની ઉપર વિશ્વાસ મૂકો એ જાગશે, પણ વિશ્વાસ મૂકવો પડે, નહીંતર આપણે જાગ્યા કરવું પડે ભાઈ. આપણે અત્યારે રાતે ઊંઘ આરામ થઈ જાય છે, ઘણી વખત ટેન્શનમાં આવી જઈએ છીએ અને મૂંઝવણ થાય છે, ટેન્શનમાં અવાય છે, ડિપ્રેશનમાં અવાય છે. આ બધા એનું કારણ શું છે? વિશ્વાસની ખામી છે. ચિંતા થાય છે, એનું કારણ શું છે? ચિંતાનું કારણ જ અવિશ્વાસ, ભગવાન ઉપર અવિશ્વાસ. એનું એટલે ચિંતાનો બીજો અર્થ જ આ કે ભગવાન ઉપર વિશ્વાસ નથી આપણને. અને એટલે ચિંતા થાય છે, એટલે ટેન્શન થાય છે. અરર શું થશે, અરર શું થશે, અરર શું થશે? વિશ્વાસ મૂકો ભગવાન ઉપર. પણ વિશ્વાસ ક્યારે આવે? સ્વરૂપ નિષ્ઠાનું બળ હોય ને, જેને બે વસ્તુ હોય તો જ વિશ્વાસ આવે. એક ભગવાનનું બળ, મૂર્તિનું બળ, સ્વરૂપ નિષ્ઠાનું બળ, અને બીજું આપણે કંઈક મહારાજની આજ્ઞામાં વર્ત્યા હોય ને તો વિશ્વાસ આવે. પણ ભગવાનની આજ્ઞાઓ લોપી હોય એટલે આપણને અંદર ખબર જ હોય કે હું કેવો છું, કેવી રીતે વિશ્વાસ મૂકું. ચેક, બેંકમાં પૈસા જ ના હોય અને કોઈને ચેક આપી દો તો નિધડકપણું રહે કે ના રહે? કે છાતીમાં ધબકારા વધે, કારો જો ભરી દેશે ને તો મુશ્કેલી થશે. અને બેંકમાં બેલેન્સ હોય અને તમે 5 લાખનો ચેક આપ્યો હોય કે 25 લાખનો આપ્યો હોય તો થડકારો કંઈ થાય? કંઈ સાંભળે ખરું કે મેં ચેક આપ્યો છે? ભલે ભરી દે, ભલે ભરે. અને ઓલ્યું તો મહિનાની વાર હોય ને તો તે જોજે ભાઈ પૂછ્યા વગર ભરતો નહીં. 15 દાડા જોજે પૂછ્યા વગર ભરતો નહીં. અઠવાડિયા પહેલાં જોજે પૂછ્યા વગર ભરતો નહીં. કેમ આવું થાય છે? ઊંઘ આરામ થઈ જાય છે ને ટેન્શન રહે છે. એનું શું કારણ છે? ઓલ્યાને 500નો ચેક હોય તો ટેન્શન રહે છે ને પેલાને 5 લાખનો આપ્યો છે તોય ટેન્શન નથી, કારણ કે એનું બેંકમાં બેલેન્સ છે અને આ બેલેન્સ વગરનો જ. એટલે
એમ આપણું બેલેન્સ કેટલું છે. બેલેન્સ એટલે ભગવાનની આજ્ઞાઓ કેટલી પાળીએ છીએ, એનું ગમતું કેટલું કરીએ છીએ, એના રાજીબામાં કેટલું જીવીએ છીએ. એ બેલેન્સ છે આપણું. કેટલું સ્વરૂપ નિષ્ઠાનું બળ છે આપણને, ભગવાનનું કેટલી આપણને ઉપાસના કેટલી દ્રઢ છે, નિષ્ઠા કેટલી છે, આપણે એના કેટલા થયા છીએ. અને જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાનનો જો આવો દ્રઢ આશરો હોય તો લાજ રાખવાની જવાબદારી કોની છે પહેલા? ભગવાનની. એ લાજ રાખી છે, પૂર્વે રાખી છે, આજે રાખે છે. આપણે નાના હતા ત્યારે ભણવામાં કવિતા આવતી, ખબર છે? હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વધે વેદવાણી રે. આવતી આવી કવિતા? કેટલાને આવતી? આંગળી ઊંચી કરો છો. હા, જૂના જે હશે ને એને આવતી હશે. અહીં તો એવું કીધું કે હરિને ભજતા હજુ કોઈની લાજ, ભગવાનને ભજે એની લાજ જતી નથી. પણ પ્રેમાનંદ સ્વામીએ તો સ્વામિનારાયણ ભગવાન માટે કેવો શબ્દ વાપર્યો છે કે પ્રેમાનંદનો સ્વામી આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પેલામાં લાજ રાખી એવું કીધું કે લાજ રાખે, અને અહીં તો શું કહે છે? આ પ્રેમાનંદના સ્વામી તો લાજ વધારે છે, રાખે નહીં, પોતાના જનની લાજ વધારી રાજ વધારે છે. જે એનો થયો ને એની લાજ વધારી છે. પણ વિશ્વાસ જોઈએ, પેલું આટલો વિશ્વાસ જોઈએ. મૂકતો એક સામાન્ય વ્યક્તિ ઉપર, ડૉક્ટર ઉપર તમે કેટલો વિશ્વાસ મૂકો છો? પેલો પૈસા લે, 50,000 રૂપિયા, લાખ રૂપિયા લે, ઓપરેશન થિયેટરમાં લઈ જઈને કાપી નાખે, પેટ કાપી નાખે. બોલો, પેટ કાપવાના 50,000 લે, 50,000 લઈને પેટ કાપે, તો એ તમને એમ થાય છે કે હારો શું કરશે, હારો મારી નહીં નાખે ને? ના, કેટલો વિશ્વાસ છે કે મારવા માટે અંદર 50,000 લઈને અંદર નથી લઈ ગયા. શું કરવા લઈ ગયા છે? એને જીવાડવા માટે, મરતાને જીવાડવા માટે. મહિલો કચરો કાઢીને ભલે કાપે પણ હાંધી દેશે. કેટલો વિશ્વાસ છે! એટલે આ ડૉક્ટરની વાત જવા દો ને, તમે દરજીને ઘેર કપડાં સીવડાવવા જઈ યાર કોઈ દાડો? કારણ કે અત્યારે રેડીમેડનો જમાનો આવ્યો છે ને એટલે આ પ્રશ્ન પૂછું છું. નહીં તો દરજીને ઘેર જ સીવડાવતા હતા, પણ અત્યારે રેડીમેડનો યુગ છે ને એટલે આ પ્રશ્ન પૂછવો પડે છે. જાઓ છો હવે તમે મોંઘું 500 રૂપિયા મીટરનું કાપડ લઈને જાઓ, 500 રૂપિયા મીટરવાળું, 1000 રૂપિયા મીટરવાળું, અને કહો કે શર્ટ સીવડાવવું જ પહેલાં. ઉતાવળ છે, 3 દાડામાં શર્ટ આપવાનું છે. બોલ્યો તમારા હાજરીમાં માપ લેશે, અને માપ લઈને ફટફટ તમારી હાજરીમાં કાતર લેશે, અને શું કરવા માંડે? પહેલાં કટ 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 10 ટુકડા કરી નાખે. તમે કોઈ દાડ કીધું છે કે 1000 રૂપિયા મીટરવાળું છે, તું મારા દેખતા ટુકડા કરી નાખે છે, કટકા કરી નાખવા લાવ્યો છો? કોઈ દિવસ પ્રશ્ન આવો પૂછ્યો છે? તમને વિશ્વાસ છે. શું વિશ્વાસ છે? કે ટુકડા કરે છે, પણ શું કરવા કરે છે? એ કાપડમાંથી કપડું કરવા માટે કરે છે. કાપડ અને કપડું એ બેમાં ફેર હો. કાપડ એટલે જે કાચો માલ હોય ને એને કાપડ કહેવાય, અને રેડીમેડ થાય ને એને કપડું કહેવાય. એ કાપડમાંથી કપડું બનાવવા માટે એ મને મારા કાપડના ટુકડા કરે, એ સારું કરવા માટે કરે છે, મારું શરીર શોભાડવા માટે કરે છે. એ તોડી નાખે છે, કટકા કરે છે, એ ટુકડા કરે છે. શું કરવા? એમાંથી વિશિષ્ટ વસ્તુ બનાવવા માટે કરે છે. એક દરજી ઉપર આટલો બધો વિશ્વાસ, ડૉક્ટર ઉપર આટલો બધો વિશ્વાસ, મોટરના ટ્રેનના ડ્રાઈવર ઉપર આટલો બધો વિશ્વાસ, હજામ ઉપર આટલો બધો વિશ્વાસ, અને આની ઉપર વિશ્વાસ જ નહીં. મારું બેટું કામ નહીં કરે તો શું થશે, શું થશે, શું થશે? મૂકતો એટલે એની ઉપર આટલો વિશ્વાસ નહીં. વાળંદ જેટલાય નહીં, દરજી જેટલાય નહીં, ડ્રાઈવર જેટલાય નહીં. વિશ્વાસ કેળવજો. પણ વિશ્વાસના 2 કારણ જે હમણાં કહ્યા, તો જ વિશ્વાસ આવશે, અને તો વિશ્વાસ પૂરો થશે. અને મુક્તો કેવા કામ પ્રભુએ કર્યા છે, કેવા કરે છે. બનેલો એક પ્રસંગ કહું. આપણા એક સત્સંગી 8-10 વર્ષ પહેલાંની વાત છે, રાજકોટમાં બનેલો પ્રસંગ છે. આ 100-200-500 વર્ષ પહેલાંની વાત નથી. વર્ષોથી મહારાજે પ્રેમીજનોના કામ કર્યા છે, આજે કરે છે અને કરવાના છે. કીર્તનમાં એટલે લખ્યું છે
કે પ્રેમી જનોના કામ કર્યા છે, કરે છે ને કરશે એ દયા છે રે સદા. પ્રગટ પ્રગટ જન પ્યારા હે ભક્તિ ધર્મ દુલારા, હે ભક્તિ ધર્મ દુલારા. પ્રેમી ભક્તોના કામ ભગવાને કર્યા છે, આજે કરે છે અને કરવાના છે, એમાં કોઈ બે મત નથી મૂકતો. એક બનેલો પ્રસંગ 2002ની સાલનો. આપણા એક સત્સંગી બંધુ રહે છે રાજકોટમાં. એવી બનેલી લગભગ 1982ની સાલમાં. થોડો રેફરન્સ આપું છું આગળનો. 1982ની સાલમાં પતિ પત્ની બંને સત્સંગી બેન અને એમના સત્સંગી ભાઈ સાથે લગ્ન થયા. જેની સાથે લગ્ન થયા છે પરિવાર મધ્યમ વર્ગનો છે, રાજકોટમાં રહે છે અને એ ટેલિફોન એક્સચેન્જમાં રાજકોટમાં જોબ કરતા ભાઈ સત્સંગી હતા. બંને પાત્રો બહુ સંસ્કારી છે. બંનેના લગ્ન થયા અને 2 જ વર્ષમાં 1982ની સાલમાં, 80માં લગ્ન થયા અને 82ની સાલમાં બંને માણસો સ્કૂટર લઈને બાઇક લઈને જઈ રહ્યા છે. પેલા ભાઈ બાઇક ડ્રાઈવ કરે છે અને એ વખતે પેલું વાસ્પા આવતું. વાસ્પા ખબર છે? ઘણાએ જોયું હશે, એમ ચલાવ્યું હશે. આવા અત્યારે તો બધી મોટરસાઇકલો જ આવી ગઈ બધી, હા, પણ એ વખતે પેલું વાસ્પા નામનું કંઈક આવતું. જોયેલું જ તમે, ફેરવ્યું હશે કોઈ. અને એ સ્કૂટર લઈ અને જઈ રહ્યા છે. ભયંકર એક્સિડન્ટ થયો. એક્સિડન્ટમાં એ જ જગ્યાએ ઓન ધ સ્પોટ પેલા ભાઈ ધામમાં જતા રહ્યા. મહારાજે એમને લઈ લીધા. આ બહેનમાં સત્સંગ ભાઈ કરતા વિશેષ હતો. એટલે આ બેનને થોડો આઘાત તો લાગે, સ્વાભાવિક છે કે 2 વર્ષ લગ્ન કર્યા પછી તરત વિધવા થાય. 2 જ વર્ષમાં બેન વિધવા થયા. પણ બહેનને સત્સંગનું બળ બહુ હતું. જેની પાસે ભગવાનનું બળ હોય ને, એને દુનિયાની કોઈ તાકાત એને હતાશ નથી કરી શકતી, નિરાશ નથી કરી શકતી. મુક્તો અમારો કાયમ માટે આપ સૌને એક જ અરજ છે કે આલોકના ગમે એટલા બળ હોય એ બળનો અહમ ક્યારે કરશો નહીં. પૈસાનું બળ, બુદ્ધિનું બળ, આવડતનું બળ, આ બધા બળ છે ને નાશવંત અને ક્ષણિક બળ છે. બધા લાગવગનું બળ, ઓળખાણનું બળ, બધા ક્ષણિક છે, કોઈ કામમાં નહીં આવે. ગમે એટલું બાહુબળ હશે કામમાં નહીં આવે. હરિબળ ગીતા શાસ્ત્ર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે અને એમાં નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે કે સંસારની અંદર કોઈને બળ હોય વિદ્યાનું ઘણું જી. આ સંસારમાં કોઈને પોતાની વિદ્યાનું બળ બહુ હોય. હા, વિદ્યા એટલે સમજ્યા, ભણતરનું બળ બહુ હોય. હું આટલું બધું ભણેલો છું. કોઈને બળ હોય વિદ્યાનું ઘણું જી, કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણું જી. સ્વામી બોલ્યા કે કોઈને આ સંસારની અંદર અન્નનું બળ વધુ હોય. ખેડૂત હોય ને, 1000 મણ અનાજ પાકતું હોય તો એનું બળ હોય. મારા જેવો ખેડૂત બીજો કોઈ નહીં, એનું બળ હોય. કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણુજી, એટલે કોઈને ધનનું બળ હોય, દ્રવ્ય બહુ હોય ને પૈસો હોય એનું બળ હોય. કોઈને બળ હોય અન્ન ધન અને રાજ એટલે સત્તાનું બળ હોય કે હું તો ધારાસભ્ય છું, હું તો મિનિસ્ટર છું, મારા તો નરેન્દ્રભાઈ જોડે બહુ ઘર જેવા સંબંધ છે, આ એનું બળ હોય. મુક્તો આ રાજનું બળ કહેવાય, સત્તાનું બળ કહેવાય. કોઈને વિદ્યાનું બળ હોય ઘણું જી, કોઈને અન્ન ધન રાજ્ય તણું જી. કોઈને વિદ્યાનું બળ હોય, કોઈને બળ હોય પોતાના શરીર તણું જી. શરીર તણું એટલે સમજ્યા, પોતાના શરીર હૃષ્ટપૃષ્ટ શરીર હોય, રૂપાળું શરીર હોય તો એનું બળ હોય. હું કેવો રૂપાળો છું, હું કેટલો દેખાવડો છું, હું કેટલો શક્તિશાળી છું, આનું બળ હોય. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી આપણને શીખવાડે છે કે ભગવાનના ભક્ત તરીકે એ માયલો નથી મારે એક અણુજી. એક અણુ સરખું આ માયલું કોઈ બળ મહેરબાની કરીને રાખશો નહીં. આપણી પાસે એક બળ એવું રાખવું. કયું બળ? હરિબળ. કયું બળ વહેલા? હરિબળ. હરિબળ રાખતા શીખો. બસ ભગવાન મારી સાથે છે, સર્વોપરી ઈષ્ટદેવ સ્વામિનારાયણનો હું દીકરો છું, એનું બળ રાખતા શીખો. એ મારા બાપ છે, હું એનો દીકરો છું, મારી સાથે છે, બસ સદાય મારી સાથે છે. હું એમના આધારે જીવું છું. મેરે તો તુમ એક હી આધારા. અને એ બળ કોઈ દિવસ આપણને હતાશ નહીં કરે, નિરાશ નહીં કરે. બાકી આ લોકના બળ કઈ મિનિટે ચાલ્યા જાય ખબર ન પડે. અહંકાર આવે એમાંથી, અને આ બળમાંથી દાસત્વ આવે.
ભગવાનના બળમાંથી દાસત્વ આવે અને જગતના બળમાંથી શું આવે? અહંકાર આવે. પેલા બહેનને ભગવાનનું બહુ બળ. નાનપણમાં જે ઘરમાં ઉછરીને આવેલા ને, મોટા થયેલા ને, એમના ઘરમાં ભગવાનની સ્વરૂપ નિષ્ઠાનું બહુ જ બળ હતું, ઉપાસનાનું બહુ બળ હતું. નાનપણથી જ સત્સંગ જીવમાં ઉતરેલો. 2 જ વર્ષમાં બેન વિધવા થયા, છતાંય એટલું બધું ભગવાનનું બળ. અને અધૂરામાં પૂરું, એ બેન એ વખતે પ્રેગ્નન્ટ હતા. જ્યારે 2 વર્ષમાં વિધવા થયા ત્યારે પોતે પ્રેગ્નન્ટ હતા, ઉદરમાં બાળક હતું અને પતિનું મૃત્યુ થયું, ધામમાં ગયા. ગમે તેવી સ્ત્રી હોય તો તે સ્વાભાવિક છે, હતાશ થઈ જાય. પરંતુ સ્વસ્થ થઈ ગયા 2 દિવસમાં. કોઈ સગા સંબંધી આવે, એમના માતા પિતાને પણ કહી દીધું કે આપ કોઈ ચિંતા ના કરશો. સાસુ સસરાને કહી દીધું, હું કોઈના આધારે જીવતી નથી, હું તો એક જ આધારે જીવું છું, ભગવાનના આધારે. મને એમની ઉપર વિશ્વાસ છે. અને આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મહેર ગણો. અને જેની ઉપર ભગવાનની મહેર હોય, જેને હોય મહેર, એને સદાય લીલા લહેરો. જેની ઉપર ભગવાનની મહેર, એને સદાય લીલા લહેર. અને જેને આજ્ઞાનો લોપ, એની ઉપર ભગવાનનો થાય જરૂર કોપ. સમજી લેજો. પણ ભગવાનની મહેર હોય. પેલા બેનને એક જ વસ્તુ, મેં આજ સુધી ભગવાનની ક્યારેય આજ્ઞા લોપી નથી. જે સમયે જે કરે છે યોગ્ય જ છે. સહેજ પણ વિશ્વાસ અણવિશ્વાસ ડગમગાટ નથી થયો, નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ નથી થયો કે હું આટલી બધી ભજન ભક્તિ કરું છું તો પ્રભુએ આમ કેમ કર્યું, ભગવાને મારા પતિને કેમ લઈ લીધો. સંકલ્પ નથી, સંશય નથી. કોઈ કહે તમારા પતિ જતા રહ્યા નહીં, ત્યારે શું બોલે? એ તો દેહના પતિ હતા, આલોકના પતિ હતા. અને એ તો અનંત જન્મથી જીવાત્મા પરણે છે ને રાંડે છે. મરણ અને પરણ એ તો અનંત જન્મમાં કર્યું છે. કોઈ આ લોકમાં જન્મ્યો, એ કોઈ રંડાપો અને મંડાપો, એ બેમાંથી બાકાત છે કોઈ પહેલાં? કાં તો સ્ત્રી રાંડે પહેલાં, કાં તો પુરુષ રાંડે, પણ રંડાપો અને મંડાપો અનંત જન્મમાં કર્યો છે. મેં મારા ધણી સાથે ભલે આ લોકના દેહ સાથે સંબંધ કર્યા હોય, પરંતુ નાનપણમાં મને સંતોના પિયુષ પીધા છે. અને મેં તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને પતિ માની લીધેલા છે, એને મેં ધણી માની લીધેલા છે. અને એ કોઈ દિવસ જવાના નથી, એ કોઈ દિવસ જવાના નથી. હું કદી વિધવા થવાની નથી. માટે મને મારા ઈષ્ટદેવ ઉપર વિશ્વાસ છે. મુક્તાનંદ સ્વામીનું પદ બોલે, જે આવે ને એને ઉપરથી હિંમત આપે, સામેથી પોતે હિંમત આપે અને બોલે કે મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક તુમ હી આધારા. મારો ભગવાન આધાર છે. હું કોઈના આધારે જીવતી નથી. હું સાસુ સસરાના આધારે જીવતી નથી. હું દિયર કે જેઠના આધારે જીવતી નથી. હું મા બાપ કે ભાઈના આધારે જીવતી નથી. હું જીવું છું મારા ઈષ્ટદેવના આધારે જીવું છું. એને મેં ધણી માની લીધેલા છે. અને એ ધણી મારા જવાના નથી, એ સદાય છે. આ લોકનો ધણી તો રંડાપો ને મંડાપો આવશે. 2 વર્ષ પહેલાં મંડાપો કર્યો ને અત્યારે રંડાપો આવ્યો. ચાલવાનું છે. ભૌમાનંદ સ્વામીએ કીર્તનમાં એટલે ગાયું છે કે હાથે વાળો હરી સંગાથે મેં કીધો રે ભૌમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રે. જેણે ભગવાનની સાથે હાથે વાળો કરતા આવડે ને, આ તમને બધાને વિનંતી કરીએ છો, સ્ત્રી સાથે લગ્ન કરશો એ નાશવંત છે, ક્યારેક જવાનું જ છે. એમ એ તમારી સાથે લગ્ન કરશે, ઠીક છે. આ દેહના દેહ સાથે લગ્ન કરો, પણ આ જીવના તો જીવન સાથે લગ્ન કરતા શીખજો બધાયો. જીવન એટલે કોણ પહેલા? ભગવાન સાથે લગ્ન ગ્રંથિથી જોડાતા શીખો. એની સાથે હાથે વાળો જેણે કર્યો એને ભૌમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રહ્યો, એનો જન્મ સફળ થઈ જાય. આ બેનને એટલી બધી સમજણ, એટલું બધું સમજણનું બળ, એટલો બધો ભગવાનના બળનો આશરો, જબરજસ્ત આશરો. એટલે હતાશ ન થયા, નિરાશ ન થયા. પ્રેગ્નન્ટ છે, ઉદરમાં નાનું બાળક છે, અને 3 મહિના પછી જ બાળકનો જન્મ થયો. બાળકમાં દીકરીનો જન્મ થયો. આ પાછો બીજો આઘાત ના કહેવાય? આ લોકની રીતે તમે બધા એવું કહો છો કે ભાઈ દીકરો હોય તો આપણે છેલ્લે પાણી તો પાય, પરંતુ ભગવાને શું આપ્યું દીકરાના બદલે? દીકરી આપી. છતાંય સંકલ્પ નથી હો, ભગવાનની ઈચ્છા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, છેલ્લાનું 13મું વચનામૃત,
મહારાજ કહે છે, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, મહારાજ કે ભગવાનના ભક્તનું પ્રારબ્ધ અને નસીબ કોણ? શ્રીજી મહારાજના આશ્રિતથી એવો શબ્દ પણ ન બોલાય કે મારા પ્રારબ્ધમાં હોય એમ થયું, નસીબમાં હોય, ભાગ્યમાં હોય. આપણાથી ન બોલાય હો. આપણું ભાગ્ય ભગવાન છે. શ્રીજી મહારાજ બોલ્યા છે છેલ્લાના વચનામૃતમાં કે અમારા ભક્તનું પ્રારબ્ધ હું છું. આપણું પ્રારબ્ધ આ રહ્યા, આપણું નસીબ કો આ છે. હા, ભગવાનની ઈચ્છા એ જ આપણું નસીબ, એ જ આપણું પ્રારબ્ધ. એ બેને સર સ્વીકાર કરી લીધો, મહારાજની મરજી. હવે બેન એકલા પડ્યા અવરભાવની આલોકની રીતે. ઘર સુખી હતું પણ પતિનો કોઈ જ ભાગ ન આપ્યો. કોર્ટ કચેરીમાં કોઈએ કહ્યું કે કોર્ટમાં જાઓ, કચેરીમાં જાઓ, સાસુ સસરા ઉપર, જેઠ ઉપર તમે કેસ કરો, સુખી છે, તમને ભાગ મળવો જોઈએ, પતિનો ભાગ મળવો જોઈએ. કોઈએ કશું ના આપ્યું. સંસાર સ્વાર્થથી ભરેલો છે. આ બેનને કોનાએ શીખવાડ્યું ચલો અમે તમારી જોડે ઊભા રહીએ, કેસ કરો? મારે કોઈની પર કેસ કરવો નથી. મને 2 ટાઈમ રોટલો મળી રહેશે, મને મારા ઈષ્ટદેવ ઉપર વિશ્વાસ છે. વિશ્વાસ કેટલી મોટી ચીજ છે. હા, જીવનમાં બધું ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. લોકો ઉપર વિશ્વાસ કરશો એ વિશ્વાસઘાત કરશે, આ ભગવાન ઉપર રાખજો હંમેશા. એ નહીં કરે કદી. વિશ્વાસ મૂકી દીધો. પોતે નોકરી ભણેલા હતા એટલે એમને સ્કૂલમાં નોકરી મળી, શાળામાં નોકરી મળે, 6,000 રૂપિયા પગાર. એમાં એ પોતાનું ભાડાનું ઘર લઈ અને ભક્તિનગર સોસાયટી છે રાજકોટની અંદર, બહુ મોટી સોસાયટી કહેવાય ભક્તિનગર સોસાયટી, અને ત્યાં પોતે એક ભાડાના મકાનમાં રહેતા. આ વાત કરું છું 1982, 83, 84. 2002માં દીકરી 20 વર્ષની થઈ. દીકરીને ભણાવી ગણાવી, ગ્રેજ્યુએટ કરી, માસ્ટર ડિગ્રી અપાઈ. દીકરીને 20-21 વર્ષની થઈ. લગ્નનો સમય આવ્યો. ભાડાના ઘરમાં રહે છે, માંડ પૂરું કરે છે. દીકરીને પેટે પાટા બંધાવીને બાંધીને મોટી કરી છે. કોઈ બીજાનો, કોઈ ભાઈ તરફથી કંઈ મળ્યું નથી, મા બાપ તરફથી કંઈ મળ્યું નથી, સસરા પક્ષ તરફથી કંઈ મળ્યું નથી. પણ છતાંય અંતરમાં ક્લેશ નથી, સહેજ પણ લેશ ક્લેશ નથી. કેમ? વિશ્વાસ છે. કેમ? હરિનું બળ છે. કેમ? ભગવાનનો ભરોસો છે. અને જેને ભગવાનનો ભરોસો હોય ને, ભગવાન રક્ષામાં બેઠા છે. 2002 કે 2003ની વાત છે. દીકરીના સંબંધ સારી જગ્યાએ, બહુ જ સંસ્કારી દીકરી હતી, ભણેલી ગણેલી દેખાવડી, એટલે એના સંબંધ થયા. સંબંધ બહુ સારા ઘેર થયા. સારું ઘર એટલે બહુ પૈસાદાર, સુખી, સાધન સંપન્ન ઘર. હવે એને વળાવવાની થઈ, લગ્ન લેવાયા. આ વાત કરું છું માક્ષર મહિનામાં વદ સાતમના રોજ લગ્ન હતા. માક્ષર વદ સાતમના રોજ આ દીકરીના લગ્ન નક્કી થયા. 2002 કે 2003ની સાલની વાત છે. 15 દિવસ બાકી. પત્રિકા છપાવવા માટેનું પણ સગવડ ઘરમાં નથી. 5 જોડ કપડાં લાવવા માટેની વ્યવસ્થા ઘરમાં નથી. કોઈ બચત નથી. 1 તોલો હોનું લાવવાની વ્યવસ્થા ઘરમાં નથી. રાતનો સમય છે. મા દીકરી બંને ઠાકોરજી આગળ, ભગવાનની મૂર્તિ આગળ બેઠા છે. અને બંને મા દીકરીને કહે છે, બેટા તને ખબર છે આપણી સ્થિતિ, લગ્ન તો મોટા ઘેર લીધા છે, મોટો કરિયાવર કરવો પડે, પણ મોટો નહીં છોટોય કરવાનો આપણી જોડે વેત નથી. કંકોત્રી છપાવવાના પૈસા નથી. 50 માણસ જાનમાં આવે તો એને જમાડવાના આપણી જોડે સગવડ નથી. 5 જોડ કપડાનો સગવડ નથી. દીકરીની આંખમાં ચોધાર આંસુ વહે છે. ત્યારે મા દીકરીને ખોળામાં માથું નાખીને કહે છે, બેટા વિશ્વાસ ગુમાવતી નહીં. પૂર્વે નરસિંહ મહેતાનું કામ ભગવાને કર્યું હતું કે નહીં? કુંવરબાઈનું મામેરું ભર્યું હતું કે નહીં? જ્યારે કશું નહોતું તો એનું કર્યું છે ને. પૂર્વેના ભક્તોને પ્રભુ ચાહે તો, પ્રભુ ચાહે તો આ ભક્તને કેમ ભૂલી શકે? પૂર્વેના ભક્તોને પ્રભુએ ચાહ્યા છે તો આપણે શું આ ઈષ્ટદેવ અત્યારે પ્રગટ નથી? શું એ ભગવાન નિર્દય છે?
શું દયાળુ નથી? વિશ્વાસ ન ગુમાવીશ. અને પછી કહે છે, બેટા નોટ લાય, ફૂલ સ્કેપ પેપર લાય, એક પેન લાય, મારે તને એક પત્ર લખાવવો છે. માં કહે છે દીકરીને, દીકરી એક કાગળ લઈને આવે છે, માં બોલે છે હું લખું એમ લખ. અને લખાયો ઉપર સર્વોપરી, આજની તારીખ નાખ, તારીખ નાખી, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ. પછી લખાવે છે, બેટા, અરે હે મહારાજ, આપ જાણો છો અંતર્યામી છો, અમે તમારા આશરે બેઠા છીએ, 20 વર્ષના વાણા વહી ગયા, અમને કોઈ તકલીફ પડવા દીધી નથી, ટાણે ટાણે તમે મદદ કરી છે. લગ્ન 15 દિવસ પછી વદ સાતમના રોજ લગ્ન છે. ઘરમાં 5 જોડ કપડાની વ્યવસ્થા નથી, તોલો હોનું લાવવાની વ્યવસ્થા નથી, જાનને જમાડવાની વ્યવસ્થા નથી, પત્રિકા છપાવવાની વ્યવસ્થા નથી. હે મહારાજ, અમને અચળ ભરોસો છે તમારો. અને એમ કરીને કીર્તનની એક પંક્તિ લખે છે કે અચળ ભરોસો પ્રભુ અમને તમારો, જીવમાં થઈ ગયો સારો. અચળ ભરોસો પ્રભુ અમને તમારો, ને જીવમાં થઈ ગયો સારો. તમારો નિશ્ચય વાલા તમે રે કરાવ્યો, તમારો નિશ્ચય વાલા તમે રે કરાવ્યો, ખરો આધાર તું અમારો હો શ્યામ. હે મહારાજ, તમે અમારો ખરો આધાર છો, તમારો અમને અડગ નિશ્ચય છે, અમને એનું બળ છે, તમારું એક જ બળ છે. માટે તમારા બળથી અમે આ પત્ર લખીએ છીએ. કોને અરજી કરીએ? અમે કોને અરજી કરીએ? અમારી મા, બાપ, સગા સંબંધી તમે છો, અમે તમારી સાથે વરેલા છીએ. સાચું સગું, સાચું નાણું રે હરિવર મારા, સહજાનંદ સ્વામી મારા, ઘનશ્યામ પ્રાણ પ્યારા, વરવાનું આવ્યું ટાણું રે હરિવર મારા. એ મહારાજ, તમે અમારા હરિવર છો, અમે તમારી સાથે વરેલા છીએ, તમે અમારો આધાર છો, હાચું હગું હાચું નાણું તમે છો, રક્ષા કરજો. આમ કરીને પત્ર પૂરો કર્યો. નીચે 2 મા દીકરીએ સહી કરી, તમારી 2 દીકરીઓના, જય સ્વામિનારાયણ. મા દીકરી 2 સહી કરે છે, ભગવાનની તો દીકરીઓ જ ને ભાઈ. હા, સહી કરી. એટલે દીકરી પૂછે છે, માં, મમ્મી આ પત્ર ક્યાં નાખવાનો? તો કે કવર લઈ આવી જા. એ વખતે 2 રૂપિયાનું પેલું મળતું હતું, પોસ્ટનું કવર. 2 રૂપિયાનું કવર લઈને કે હું લખો એ પર સરનામું કોનું લખવાનું? તો કે લખ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મળે. કોને પત્ર મળે? પહેલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મળે. તો કે મમ્મી એડ્રેસ? એડ્રેસ કશું નહીં, એ તો મહારાજ લઈ લેશે, મેળવી લેશે બધા ટપાલ. તો કે હવે ફ્રોમમાં લખી નાખ નીચે આપણું એડ્રેસ. એનું ફ્રોમ એટલે પેલા ખૂણા ઉપર લખે ને, ફ્રોમ લખી નાખ્યું, બેનનું નામ ને નીચે ભક્તિનગર સોસાયટી, બંગલા નંબર 22, શેરી નંબર 3, ત્યાં રાજકોટમાં શેરી કે શેરી નંબર 3 રાજકોટ, એમ કહીને પિનકોડ નંબર લખીને ટપાલમાં, બાજુમાં જીપીઓ ઓફિસ છે, એના પોસ્ટ બોક્સમાં નાખી દીધું. દીકરી કે માં ટપાલ મળશે મહારાજને? બેટા નહીં મળે, તારે નહીં મળે, તને મહારાજ ઉપર વિશ્વાસ નથી. ખબરદાર સંકલ્પ કર્યો છે, હા, સંકલ્પ ના કરીશ, ડગમગાટ ન થવા દઈશ. હવે આ ટપાલ પોસ્ટ ઓફિસમાં ગઈ. હાજે પેલું ડબલું ખોલે, બધી ટપાલો ભેગી થઈ. પછી પોસ્ટ પેલી જીપીઓમાં શું કરે, ઢગલો થાય ને એટલે શું કરે, એમાંથી શોર્ટિંગ કરે. બધા ટપાલીઓ બેસી ગયેલા. શોર્ટિંગ કરવામાં પેલી જિલ્લા વાઇઝ, ભાવનગર પિનકોડ નંબર આ બાજુ, જામનગર આ બાજુ, જુનાગઢ આ બાજુ, ઉત્તર ગુજરાત આ બાજુ, મહેસાણા આ બાજુ, હિંમતનગર જિલ્લો આ બાજુ, બધું આમ શોર્ટિંગ કરવા માંડ્યું. ત્યાં એક ટપાલીના હાથમાં પેલી ટપાલ આવી, કઈ? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. હવે પિનકોડ નંબર એ નહીં, જિલ્લો એ નહીં, તાલુકો એ નહીં, ગામનું નામ એ નહીં. આ શોર્ટિંગમાં ક્યાં નાખવી? હવે ટપાલીના હાથમાં આવીને, ટપાલી સ્વામિનારાયણનો સત્સંગી, સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત, ગળામાં કંઠી, કપાળમાં ચાંદલો, એના હાથમાં જ ટપાલ આવી. ટપાલ આવી એટલે એણે તરત ચમક્યો, આ તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની ટપાલ છે. બાજુમાં બેનનું નામ લખેલું, કોઈક દુખિયારી બેન લાગે છે. ટપાલ ખિસ્સા મૂકી દીધી. જીપીઓ સાહેબ હતા, જે મેઇન સાહેબ, આખા રાજકોટની પોસ્ટ ઓફિસોના જીપીઓ સાહેબ જે મુખ્ય, એ ચૌહાણ સાહેબ હતા. 2003ની સાલમાં છે. ચૌહાણ સાહેબ સ્વામિનારાયણના સત્સંગી હતા.
આ ટપાલીએ વિચાર કર્યો કે લાય સાહેબ જોડે જઈને વાત કરું. બધું ફ્રી થયું એટલે સાહેબને ઉપર ત્રીજે માળે બેસતા સાહેબ જોડે જઈને વાત કરી. સાહેબ, એક ટપાલ નીકળી છે, હું સત્સંગી છું, તમે સત્સંગી છો, ને બેને સત્સંગી છે. ઉપર ફોર્મ લખ્યું છે, પણ સરનામામાં તો માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનને મળે આટલું જ લખ્યું છે. શું કરશું? પેલા સાહેબે ટપાલ હાથમાં લીધી, જોયું, નક્કી કોઈક બેન દુખિયારી છે, અને આ તો સત્સંગના નાતે આપણી બહેન કહેવાય. માટે ભગવાનની મૂર્તિ હતી એમના ટેબલ ઉપર, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ટપાલ મૂકી. હે મહારાજ, આ ટપાલ તમને પહોંચી, હવે આના ભય તરીકે હું તમારી આજ્ઞા લઈને ખોલું છું. બે જણાએ ટપાલ ખોલીને અંદર પેલો પત્ર વાંચ્યો. તરત જ એક કાગળ લીધો, ફૂલસ્કેપ પેપર લીધો, પેન લીધી. પેલા સાહેબે લખી નાખ્યું, મારા તરફથી બેનને 25,000 રૂપિયાની સેવા. કેટલા ઉપર? 25,000નો આંકડો લખી નાખ્યો. પેલા ટપાલીને કે બોલ, તારે શું કરવી છે? બોલ્યો કે મારો એક પગાર 5,000 રૂપિયા લખી લો. 5,000. સાહેબે સર્ક્યુલર લેટર ફેરવ્યો આખી પોસ્ટ ઓફિસમાં. 250 જણનો સ્ટાફ, બધાને કે જે તમારે સ્વૈચ્છિક અંદર નોંધવું એ નોંધો. બોલો, એ કોઈ 100 ને કોઈ 200 ને કોઈ 500 ને કોઈ 1000 ને કોઈ 2000 ને કરતાં 1 કલાકની અંદર 1,31,000નો સરવાળો થયો. કેટલો? 1,31,000. પૈસા તરત રોકડી થઈ ગઈ. રોકડી તરત જ કે મની ઓર્ડર કરી દે. એ વખતે મની ઓર્ડરનો જમાનો બહુ હતો. અત્યારે ચેકનો બેકનો બધું પછી બહુ જ થયું, પણ મની ઓર્ડર કર. મની ઓર્ડરમાં લખ્યું ઉપર એડ્રેસ, પેલું એડ્રેસ તો હતું જ, બેનનું એડ્રેસ લખ્યું, અને મોકલનાર તરીકે લખ્યું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. કોણ મોકલી રહ્યા છે પહેલાં? સર્વોપરી સ્વામિનારાયણ. બીજે દાડે બેનના હાથમાં 1,31,000નું મની ઓર્ડર આવ્યું. પેલી દીકરી કે મમ્મી કોણે મોકલ્યું? તો કે જો મોકલનાર સ્વામિનારાયણ ભગવાન. આપણે ટપાલ કોને લખી હતી? સ્વામિનારાયણ ભગવાન. મોકલી કોણે? આ મોકલ્યું કોણે? સ્વામિનારાયણ ભગવાન. વિશ્વાસ, અચળ ભરોસો કરો. માથે પડી જવું, અને માથે પડી જવું. જોજો, તમારી દીકરીને જમાઈ માથે પડ્યા હોય તો આખી જિંદગી નથી હાચવવા પડતા. હાચવવા પડે ને પેલા, માથે પડ્યા હોય નથી હાચવવા પડતા. એમ આપણે માથે પડવું, આને કે હે મહારાજ, હું તમારો માથે પડેલો મૂર્તિયો છું, બસ મારી રક્ષા કરજો. મહારાજ કરે, પણ 2 શરતો. નિષ્ઠા બાકી હોય છે તો એની રક્ષા કરે. અને પછી આપણામાં પોલ હોય બધી. હવે એકે નિયમ પાળતા નહીં, એકે આજ્ઞા પાળતા ના હોય, જેમ ફાવે એમ મનમુખી થઈને જીવતા હોય. ભગવાન ચેક ના શીખરાય. હો, ચેક ના શીખરાય. આ જોઈએ. બીજો, સત્પુરુષ ઉપર વિશ્વાસ જોઈએ, મોટા પુરુષ ઉપર વિશ્વાસ જોઈએ, સંત ઉપર વિશ્વાસ જોઈએ, એના ગમતામાં રહેવાની તૈયારી જોઈએ. મહારાજ તો કદાચ અત્યારે પ્રતિમા ધર્મ અપનાવ્યો છે, એટલે પ્રતિમા નથી, સાક્ષાત છે. પરંતુ આપણી પ્રાર્થના સાંભળે કે ન સાંભળે, પણ અવરભાવમાં સત્પુરુષ તો પ્રગટ છે. એની જોડે જો એવા સંબંધ બાંધ્યા હોય તો એની આજ્ઞામાં પાળી અને એનામાં વિશ્વાસ મૂકીએ મૂકતો એક નહીં, ઢગલા બંધ પ્રસંગો જોયા છે. ઢગલા બંધ કે મહારાજ કામ કરે, વિશ્વાસ હોય તો અચૂક કરે. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ જોઈએ, એના વચનમાં વિશ્વાસ જોઈએ. વાતોમાં એક પ્રસંગ આવે છે કે ગોપાળાનંદ સ્વામી એક દિવસ પોતાના સંતોને લઈને નીકળ્યા, અને ઉનાળાનો સમય હતો, જેઠ મહિનાનો સમય હતો, તાપ હતો, આકાશ બિલકુલ નીટ એન્ડ ક્લીન હતું, એટલે આખું સ્વચ્છ આકાશ હતું. સ્વામીએ સંતોને કહ્યું, સંતો ચાલતા જવાનું છે, 10 ગૌ જવું છે. 10 ગાવ દૂર હતું ગામ જ્યાં જવાનું હતું ને ત્યાં. માટે પુસ્તક જે તમારી જોડે ભણનારા સંતો હતા, એટલે સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા, માટે પુસ્તક ઉપર મીણિયા બાંધજો, પુસ્તક ઉપર મીણિયા બાંધી દેજો. સંતોને પ્રશ્ન થયો, ખરું ઉનાળો છે અને એની ઉપર મીણિયા, પુસ્તક ઉપર મીણિયા બાંધવાની જરૂર ક્યારે પડે? જો અત્યારે તમે બધા આવ્યા હશો, ખિસ્સામાં બોલો પૈસા કે કંઈક કાર્ડ કે કંઈક હશે ને, તોય તે તમે કંઈક પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને આવ્યા હશો, અથવા તો પાકીટમાં મૂકીને આવ્યા હશો. સાચી વાત છે. કેમ કે સારું વરસાદની સિઝન છે ને, ક્યાંક પલળાય તો આપણે, એ તો ના પલળે, આપણે પલળીએ ચલો કપડાં બદલી નાખશું, પણ રૂપિયા ઓછા બદલી નાખાશે, સમજ્યા? એ તો લોચો પડી જાય. એટલે તમે મીણિયું બાંધીને આવો, ચોપડી લઈને આવ્યો તો મીણિયું બાંધીને લાવીએ, અથવા પ્લાસ્ટિકની કોથળી મૂકીને લાવીએ, બરાબર છે. તો સ્વામી કહે છે કે મીણિયા બાંધજો. હવે સંતોને સંકલ્પ થયો કે સારું સ્વામી કીધું કે મીણિયા બાંધજો, પણ અત્યારે તો ઉનાળો છે, ધોળો દાડો છે,
હા, કોરો દાડો છે, ધોળો નહીં, કોરો દાડો છે. તો સારું, આમાં મીણિયાને ક્યાં છે? ના માંડ્યા. 5-6 કિલોમીટર ગયા અને વાદળું એકદમ આકાશમાં, ક્લાઉડી વાતાવરણ થઈ ગયું, જબરજસ્ત કાળું ધબ જેવું આકાશ થઈ ગયું અને ધોધમાર માંડ્યો વરસાદ શરૂ થઈ ગયો. હા, બધા એના પુસ્તક પલળી ગયા. ત્યાં જઈને કે સ્વામી અમારું તો બધું સાફ થઈ ગયું. સ્વામી કે મેં નહોતું કીધું કે મીણિયા બાંધજો. આપણને ટાણે મોટા પુરુષો પર વિશ્વાસ નથી આવતો, આપણી બુદ્ધિના પ્રયોગો કરતા હોઈએ છીએ. હા, નહીં કરવો, ભગવાનને સત્પુરુષ ઉપર નહીં કરવો. અબજી બાપાની વાતોમાં એક વાત આવે છે. કચ્છની અંદર કુંભારિયા કરીને ગામ છે, કુંભારિયા. અને કુંભારિયાની અંદર હરજીભાઈ નામના એક હરિભક્ત હતા, હરજીભાઈ. અને એ હરજીભાઈને પારાયણ કરવી હતી, 7 દિવસની સપ્તાહ બેસાડવી હતી. સમજે? ચૈતર મહિનાનો સમય, ચૈતર મહિનો, અને ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ 9 એ 9 દાડાની કથા હતી. એટલે એમણે અબજી બાપાને પત્ર લખ્યો અઠવાડિયા પહેલાં કે બાપા તમારે મંડળ લઈને બધા હરિભક્તોને લઈને આવવાનું છે કથામાં, અને આપણે પધારવાનું છે. અમે આ દિવસ ચૈતર સુદ એકમથી ચૈતર સુદ 9ની 9 દિવસની કથા રાખી છે, માટે આપે પધારવાનું છે. 9 દિવસ અહીં રહેવાનું છે ને બધાને લાભ આપવાનો છે. અબજી બાપા એક કાગળ મળ્યો ને એટલે તરત એક હરિભગતને કહ્યું, ભગત એક હું લખાવું એટલું પત્તું લખીને મોકલી દો. પત્તું એટલે સમજ્યા? પહેલાંના જમાનામાં પોસ્ટ કાર્ડને પત્તું કહેતા. પહેલાં પોસ્ટ કાર્ડ હોય ને પત્તું કહેતા. પત્તું લખાઈને મોકલી દો. પછી પેલા હરિભગતને કે સ્વામી બાપા શું લખું? તો કે લખો, હરજીભાઈને માલુમ થાય કે તમે કથા બેસાડો છો, પારાયણ બેસાડો છો, તો બહાર ચોકમાં ન બેસાડતા, મંડપ નીચે ન રાખતા, મંદિર ભલે નાનું પડે તો એ મંદિરમાં બેસાડજો, પણ ચોકમાં ન બેસાડશો. આટલું કંઈ નીચે બાપાના જય સ્વામી એમ કહીને અબજી બાપાના જય સ્વામી લખીને મોકલી દો. હવે આ પત્ર મોકલ્યો એટલે બધાએ વિચાર કરે, ત્યાં સંતો બધા આવી ગયેલા, ભુજથી સાધુ આવેલા, અમદાવાદના સાધુ આવેલા, મૂળીના સાધુ આવેલા. એટલે બધાએ સંતો વિચાર કરે, ખરું બાપા કહે છે કે મંદિરમાં ના રાખતા, મંદિરમાં રાખજો, ચોકમાં ના રાખતા, તો આનું શું કારણ શું હશે? બધાએ કે ભાઈ બાપાને એમ કે વરસાદ વરસે તો, પણ આ ચૈતર મહિનામાં કે વરસાદ થતા હશે કે સમજે? એટલે બાપાએ ભલે કીધું ચોકમાં મંદિરમાં માય ના માય, સંખ્યા વધી જાય ના માય તો, એટલે આપણે બહાર રાખીએ. અને બહાર મંડપ બંધાયો, રાખ્યું. બાપા શ્રી પહેલા દિવસે ગયા, એકમના દાડે ગયા, અને બાપાએ તરત જોયું કે બહાર ચોકમાં મંડપ બાંધીને પારાયણ ચાલુ કરી દીધેલી. બાપા શ્રી ગયા, જઈને તરત બાપા તરત એકદમ બાપા બોલ્યા, એટલે આ અમારું આટલું ના માન્યું? અમે તમને કાગળ લખીને મોકલ્યો હતો તો એ માન્યું નહીં, પણ બાપા હતા ચૈતર મહિનો છે. બાપા કે હવે હેરાન થજો. શું બોલ્યા? હવે હેરાન થજો. હજુ તોય કોઈને વિશ્વાસ નથી આવતો. બીજ, તીજ ને ચોથના દાડે તમે જો, ચોથનો દિવસ અને ચોથના દિવસે બપોરનો સમય થયો અને આકાશની અંદર જબરજસ્ત વાદળ આવી ગયા, ઝરમર ઝરમર વરસાદ ચાલુ. હમણાં જાણે તૂટી પડશે, તૂટી પડે તો બધું જાય, બધું ખેદાન મેદાન થઈ જાય. હા, બાપા જોડે કે બાપા આ તો હમણાં તૂટી પડશે. બાપા કેમ નહોતું ના પાડી? હવે આયા કગરતા, અમે ના નથી પાડી કે ના કરશો? આ વરસાદ 4 દાડા પડવાનો જ કે કેટલા દાડા? 4 દિવસ પડવાનો છે. હેરાન થશો ને હવે? તેથી અમારું માન્યું નહીં, આ ખોટો ખર્ચા કર્યા ને. બાપા હવે અમારી ભૂલ થઈ ગઈ, હવે દયા કરો ને. બાપા કે હવે ભોગવો. અરે બાપા, પણ વિશ્વાસ. અને વરસાદ ટીપું ના થયો, ટીપું ના થયો. 1995 અમારે આવો પ્રસંગ બન્યો. જો કોઈ અહીંયાથી હાજર હોય એ દિવસે 1995 30મી એપ્રિલ 1995 દિવસ હતો. 30મી એપ્રિલ. 27મી એપ્રિલે આપણો 13 દિવસનો બહુ મોટો મહોત્સવ હતો. 125 એકરની વચ્ચે અમદાવાદમાં વાસણા વિસ્તારમાં 125 એકર 125 એકર જગ્યા આવરેલી અને ફરતી બાઉન્ડ્રી પતરાની કરેલી બહુ મોટો મહોત્સવ. રોજ 1 લાખ માણસ સવારે અને 1 લાખ માણસ સાંજે જમે, અને 25 લાખ માણસનું સીધું સામાન ઉગાડવું પડેલું. એપ્રિલ મહિનો હોય, એપ્રિલ મહિનામાં ક્યાંય વરસાદ હોય. અને 27 તારીખ ગઈ, 28 ગઈ, 29 અને 29મી રાતના 7 વાગ્યા ને, અને કાળું દિભાંગ વાતાવરણ, વાવાઝોડું શરૂ થઈ ગયું, અને વરસાદ હમણાં તૂટી પડશે એવી પરિસ્થિતિ. હવે ચારેય બાજુ કરોડો રૂપિયાનો માલ પડેલો, ઉગાડો ઓપન ટુ સ્કાય, ખુલ્લો આકાશ નીચે, સીધું તેલના
તમે જુઓ તો 5000 ડબ્બા, ખાંડની તો 2000 બોરીઓ. બોલો હવે એ વરસાદ પડે શું થાય? પહેલાં ઉગાડીઓ ખુલ્લી, જેમ પેલી સિમેન્ટની થેલીઓ કેમ પડી હોય ખુલ્લી, એમ ખુલ્લો સામાન બધો, કરોડો રૂપિયાનો માલ પડ્યો. અને વરસાદ જાય હમણાં તૂટી પડશે, આકાશ કાળો ધવ થઈ ગયો. હવે આ વાત સાચી જ ભાઈ, તમે જોયેલી છે, એ સાક્ષી છે. અને હવે શું થાય? આપણા ગુરુજી બાપજી મંદિરમાં બિરાજતા હતા, મોટા હરિભક્તો આવ્યા 10-15. બાપજી હમણાં જો વરસાદ તૂટી પડ્યો ને છાંટા ચાલુ થઈ ગયા, તૂટી પડ્યો તો આ બધું ખેદાન મેદાન થઈ જશે. 10 એકરમાં તો પ્રદર્શન ગોઠવેલું, અને પ્રદર્શનમાં 400 સ્ટેચ્યુ માટીના, ઓપન ટુ સ્કાય. હવે જો વરસાદ પડે શું થાય? બધું પાણી થઈ જાય, બધું ખેદાન મેદાન થઈ જાય. બાપજી કે કંઈક આપણી કંઈક ભૂલ થઈ હશે કોકની, કાં તો કોઈને અહંકાર આવી ગયો હશે, એટલે મહારાજે આ પરીક્ષા લેવા માંડી છે. તરત કે બેસી જાઓ મહારાજ આગળ, ચલો પ્રાર્થના કરો, ધૂન કરો. જ્યાં 10 મિનિટ ધૂન કરી, બધા કે પણ બાપજી તૂટી પડશે હમણાં, અત્યારે ધૂન કરવાનો સમય નથી. બાપજી કે મહારાજ કશું થવા દેવાનું નથી, વરસાદ ચારે બાજુ અમદાવાદમાં પડશે, આ સ્વામિનારાયણ નગરમાં નહીં પડે, જાઓ વિશ્વાસ રાખો. અને રીતસર એ હવા હોય એકરની ચારે બાજુ, આખા વાસના વિસ્તારમાં જળબંબાકાર, આખો વાસના વિસ્તાર જળબંબાકાર, ચારે બાજુ આટલું પાણી, એક કેડ હમાણા પાણી થઈ ગયા. પણ સ્વામિનારાયણ નગરની હવા હોય એકરની જમીન, એમાં એક ટીપું પાણી નથી પડ્યું, એક ટીપું વરસાદ, એક ટીપું. આખું અમદાવાદ જળબંબાકાર, આખો વાસના વિસ્તાર જળબંબાકાર, અને એ સ્વામિનારાયણ નગરની ચારે બાજુ પાણી. બોલો, પણ અંદર પાણી એક ટીપું નહીં. વિશ્વાસ, મોટા પુરુષો પર વિશ્વાસ મુક્તો. કોઈ દિવસ ભગવાનને, સત્પુરુષને ઓવરટેક ન કરવા, આટલી અમારી વિનંતી છે. એના વચનમાં વિશ્વાસ રાખો. આજે મોટા પુરુષની શું જરૂર છે? અમારે મુંબઈ, અમદાવાદના એક ટીચર હતા. અમદાવાદમાં કસ્તુરબા સ્કૂલ હતી, પાલડી વિસ્તારમાં, કસ્તુરબા સ્કૂલ કરી, પાલડી વિસ્તારમાં. આ વાત કરું છું 1998-99. એ સ્કૂલના એક ટીચર હતા, આપણા હરિભક્ત હતા, રિટાયર્ડ થયા. આખી જિંદગી 58 વર્ષે રિટાયર્ડ થયા. તો એમના હાથમાં 6 લાખ રૂપિયા પેલા આવેલા, 6 કે 8 લાખ રૂપિયા, શાના પીએફના અને ગ્રેજ્યુએટી પ્રોવિડન્ટ ફંડ આવે ને, 6 કે 8 લાખ રૂપિયા આવેલા. એમનો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયેલો મોટો. એટલે બાપજી જોડે આવ્યા, મોટા પુરુષ પાસે પૂછવા આવ્યા, બાપજી આ દીકરોને મામા છે ને મુંબઈ છે, અને મુંબઈમાં એમને સ્ટીલનો બિઝનેસ છે. સ્ટીલ એટલે એમ છે ને ભાઈ લોખંડના સળિયા ધાબામાં વપરાતા હોય ને, એનો સ્ટીલ બારનો, લોખંડના બાર કહે એને, એનો ધંધો છે સળિયાનો, અને બહુ જૂનો ધંધો છે. અને મામા કહે છે કે ભાણા તું પૈસા તારા પપ્પાના આવ્યા હોય તો એ 5-8 લાખ રૂપિયા લઈને તું આવી જા, હું તારી ભાગીદારી કરી દઉં, ધંધામાં બેહાડી દઉં, તો તને તૈયાર ધંધો મળી જાય અને તારે લઈ ચડે તું એમ. એટલે પૂછવા આવ્યા કે બાપજી આ મારો મનોજ, એમને મનોજ હતું છોકરાનું, કે મનોજ મોટો થયો છે, મારે પૈસા આવ્યા છે અને એના મામાનો ધંધો છે, તો આપ આજ્ઞા કરો તો મુંબઈ જાય છોકરો પૈસા લઈને, અને ત્યાં એને ભાગીદારી કરી આપવાનું કહે છે, ચાલતો ધંધો છે. મોટા પુરુષ તો અંતર્યામી હોય, બધું જોતા હોય, અત્યારનું ભવિષ્યનું. એટલે તરત જ બાપજી 2 જ મિનિટમાં કહી દીધું, ધંધો કરવો હોય તો તું શીખવા જા. શું કહે છે? તું ધંધો મુંબઈ જઈને શીખી આય. છોકરાને કહ્યું તું મુંબઈ 2-4-6 મહિના મફત જઈને શીખે, પણ ભાગીદારી ના કરીશ, અને તારા મામા જોડે તો નહીં જ, પણ એના હગ્ગા મામા છે, હગ્ગો હોય કે પારકો હોય નહીં, અમદાવાદમાં ધંધો કરવો હોય તો. મહારાજની ઈચ્છા નથી મુંબઈ જાય, અમદાવાદમાં કરી. હવે પેલાને ભાણાને, આ મનોજને બહુ જ આગ્રહ, ઘેર ગયા, એના પપ્પાએ કહ્યું જો બાપજીએ ના પાડી છે આપણે નથી કરવું. પણ બાપજી ભલે કે એમને વ્યવહારિક જ્ઞાનમાં બહુ ખબર ના પડે, મોટા પુરુષને કે એમને ભગવાનના માર્ગમાં બધી ખબર પડે, પણ વ્યવહારમાં એમને બહુ ખબર ના પડે. ધંધો તૈયાર ધંધો છે, અહીં મારે જમાવવાનો, ત્યાં જામેલો છે. હવે નાના છોકરાને પૂછો તો તે આ પાડે કે ભાઈ જામેલા ધંધામાં જો આપણે બેસી જવાનું હોય અને ભાગીદારી કરી આપે, કોઈ કરી આપે જામેલા ધંધામાં ભાગીદારી કરવા દે? જૂનો ધંધો, 40 વર્ષનો જૂનો ધંધો, અને નાના છોકરો એમને ખબર પડે. એના બાપા કે ભાઈ બાપજીએ ના પાડી છે, આપણે નથી કરવું, ના આપણે કરવો છે. અને અંતે તે 3 થઈ ગયા 1, એની મમ્મી, એના પપ્પા ને ભાણો 3 થઈ ગયા 1, અને કર્યો ધંધો. ગયા મુંબઈ.
હવે એના મામા ત્યાં ચીટર, મુંબઈમાં ચીટર હતા. બોલો, કેટલાયને બાટલામાં ઉતારેલા, આવા તો કેટલાયને બાટલામાં ઉતારેલા. બાટલામાં એટલે સમજી ગયા ને પહેલાં. તમે કહેશો કે બાટલામાં કોઈ ઉતરી શકે, પણ ઉતરી શકે, ઉતારી દે, ઉતારનારા ઉતારી શકે. આમ ના ઉતરાય, પણ ઉતારનારા ઉતારી શકે. તે બોલો બોલ્યા મામા ચીટર, તે પૈસા ભાણા નહીં, તે વેતો મૂકી દીધો. 3 મહિનામાં મામાની ઉપર વોરંટ આવ્યો પોલીસનું, મામાની ધરપકડ થઈ, કંપની સીઝ કરી દીધી. આ ભાણો ભાગીદારમાં હતો, એને ધરપકડનું વોરંટ નીકળ્યું. ભાણો જીવ લઈને નાઠો, ગામડે જઈને 6 મહિના ગામડે હંતાઈને રહ્યો અને મૂડી થઈ ગઈ સાફ. રોતા રોતા આયા, બાપજી અમારી બધી મૂડી જતી રહી. બાપજી કે ના, નથી પાડી તમે. બુદ્ધિનો પ્રયોગ ભગવાનને સત્પુરુષ આગળ ન કરો. સત્પુરુષના વચનમાં વિશ્વાસ જોઈએ, વિશ્વાસ જોઈએ. મોટા પુરુષ છે અને એના વચનમાં વિશ્વાસ ના આવે તો જીવનું થાય શું? વિશ્વાસ જોઈએ. ભગવાનને સંતની આજ્ઞામાં, એના વચનમાં વિશ્વાસ રાખો. અને આ 2 વસ્તુ જો હશે તો આત્મવિશ્વાસ જરૂર દ્રઢ થશે, સેલ્ફ કોન્ફિડન્સ આવશે. મુક્તો અને આ 2 વિશ્વાસ મુખ્ય છે. કોઈ દિવસ ભગવાનને સંતની આજ્ઞા ન લોપી. ભગવાનને સંતની આજ્ઞા કોઈ દિવસ લોપી નહીં. એના વચનમાં વિશ્વાસ રાખો. કોઈ દિવસ એના દ્વારા બોલનારા ભગવાન હોય. ભાઈ આપણને શું ખબર પડે? આપણી શું આ બુદ્ધિનો વિષય છે? અને અમારી વિનંતી છે, અમે તો આવા કંઈક જોયા છે. અમારી વિનંતી છે કે મોટા પુરુષનું કીધું કરવું હોય, એમાં વિશ્વાસ હોય તો પૂછવું, નહીં તો પૂછવું નહીં, મરો. નહીં તો પૂછવું જ નહીં. અને જો પૂછવું તો કે એમ કરવું. એના વચનમાં વિશ્વાસ જોઈએ. તો મહારાજને મોટા રાજી થાય. આ રાજીપાનો ઉપાય છે ભગવાનને વિશે વિશ્વાસ, મોટા સંતમાં વિશ્વાસ, અને એ 2 ભેગા થાય તો આત્મવિશ્વાસ આવે જ, આવે જ, આવે જ, આવે. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમે આપને રાજી કરી શકીએ, આપના વચનમાં વિશ્વાસ આવે, અને આપના સત્પુરુષના વચનમાં વિશ્વાસ આવે એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.